જામનગર મહાનગરપાલિકાને વ્યાજ માફીની યોજનામાં મોટી સફળતા મળી છે। કુલ 19,000થી વધુ આસામીઓએ યોજનાનો લાભ લીધો છે। વ્યાજ માફી યોજના થકી મનપાને 12 કરોડ રૂપિયાની આવક થઈ। કમિશનરે બાકી કરદાતાઓને વહેલી તકે ટેક્સ ભરવાની અપીલ કરી છે। ટેક્સ ભરવા માટે જુદી જુદી બેંકોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ઓનલાઈન માધ્યમથી પણ ટેક્સ ભરપાઈની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ। એમાં આપણે છેલ્લા 1.5 મહિના દરમિયાનમાં વ્યાજ માફીની ખાસ યોજના મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ હતી, જેનો અત્યાર સુધીમાં 19,549 લોકોએ લાભ લીધેલ છે અને આશરે 11.89 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો જામનગર શહેરના કરદાતાઓને લાભ મળેલ છે। અત્યાર સુધીમાં આપણી કુલ વસૂલાત 151.76 કરોડ અને વોટર વર્ક્સની વસૂલાત 16.67 કરોડ રૂપિયાની થવા પામેલ છે। હજુ 2 દિવસનો સમય બાકી છે। મારી સૌ નગરજનોને કે જેઓનો ટેક્સ બાકી છે, આશરે 1,90,000 કરદાતાઓનો હજુ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે।